હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હોપ કે તમે બધા મજામાં જશો મારા વાલા. તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને સંજય મારી દીકરી આવી ગયા છે તમારી સામે તમારા સવાલોના જવાબ આપવા માટે. કારણ કે અમે છે લાઈવ તો કરું ચાલુ તો બહુ બધી એકવાર કમેન્ટ ચાલુ રાખું છું તો બહુ બધા એની કમેન્ટ આવે છે અને વિડીયોમાં અમુક કમેન્ટ આવેલી છે. હાલો બધા એનો જવાબ આપી દઉં. તો છે ને કમેન્ટ તો જાજી કેની છે ખબર? મેડમ તમારું નામ શું છે અને તમે ક્યાં રહો છો? આ કમેન્ટ તો હોય જ ડેલી. તો ભાઈ મારી ચેનલમાં મારું નામ લખેલું છે. મારું નામ છે જાગૃતિ. હું સુરતમાં કામરેજ એરિયામાં રહું છું. અને પછી લખેલી છે રાધે રાધે, રાધે કૃષ્ણ, હાલો દ્વારકા જાય. તો થેન્ક યુ. તમે દ્વારકા અત્યારે જઈ આવો. આપણે દિવાળીમાં જવાનું મેળ આવશે તો જાઓ. શુભ સવાર મારા વાલા. તમારા ઘરમાં બિલાડી કે ઉંદરડી કે પાલતુ જાનવર દેખાતું નથી? જો હોય તો તેમનો વિડીયો ખાસ બનાવજો. મારા ઘરમાં પાલતુ જાનવર જો અત્યારે અમારા ઘરમાં પાલતુ જાનવર છે. આ તો ત્યારે છે ને મીડિયામાં આવવા હતું અહીંયા પીક નાખીને વાળ આગળ વાહ જવા દીધા છે. નકર છે ને આબ્યા લોટે મીઠી અસર મીઠડી જેવી છે. બાકી મારા ઘરમાં બીજું કોઈ પાલતુ પ્રાણી છે નહીં. આ છે આ તો રોજ મારા વિડીયોમાં આવતી જ હોય છે. કેમ મેડમ? કોને બનતી મને રોસ્ટ મારે છે. રોસ્ટ હું પછી આપણા રોસ્ટ માર થોડીક વાર હાય મારે રોસ્ટ મારવા જ બેઠી ये आज रोस्ट मारवा बैठी तो बोले तो अब एक स्टॉप करूँ पड़ता था. आपकी लाइव में कमेंट नहीं होती है क्यों? तो मेरी लाइव में कमेंट जब मैं चालू रखती हूँ ना तभी होती है, लेकिन तब आप देखते नहीं होंगे. તો પછી કમેન્ટ હતી જાગુ પેકિંગ શેના કરો છો અને સામાન્ય રીતે મળશે એમ. તો ભાઈ છે ને અમે વસ્તુ જે વેચે છોકરા બિઝનેસ કરે છે મેસોમાં એમાં. તો એ અલગ અલગ વસ્તુ બધી હોય. સાબુ છે, પછી રૂમ ફ્રેશનર છે, પછી ટૂલ કીટ છે, લેધર કીટ છે, એ 7-8-10 વસ્તુ છે. અને મળી જાય, તમે ઓર્ડર કરો તો મળી જાય અને ઘરે આવીને લઈ જાઓ તો તમને મળી જાય. ત્યાર પછી હાય લખ્યું છે, ધન્યવાદ લખ્યું છે, ઓકે ધન્યવાદ. અને લખે છે જાગુ હું અંબાજી માના દર્શન કરવા જાઉં છું બાજુના ગામમાં. તો માતાજીને દર્શન કરતી વખતે પ્રાર્થના કરીશ કે તને અને તારા પરિવારને સુખી રાખે. ઓકે સરસ, થેન્ક યુ. ચાલો ધન્યવાદ લખેલું છે. ઓકે સમાચાર ભગવાન તમને સફળતા આપે, ખૂબ આગળ વધો, આભાર. ઓકે સરસ, થેન્ક યુ. અને પછી કમેન્ટ લખેલી છે તો તમે તમારી છોકરીને બેન કહીને કેમ બોલાવો છો? તમારી બેન છે તે છોકરી ખબર નથી પડતી. તમે મારા બેન છો છોકરી છો? મારી મમ્મીની મમ્મી છે. એ મારી માં છે. કેવું કીધું એને? મારીથી બીવે તો હું કરવા? હું એની મમ્મી છું, એ મારી છોકરી છે. અને પછી અર્થું બોલી છું, હું એની મમ્મી છું, એ મારી છોકરી છે. હાથી કીધું ને. હા તો પછી અને હું આદત પડી ગઈ છે બેન ને ભાઈ. કારણ કે મારો છોકરો નાનો છે, બેન મોટી છે. એટલે પારસને કહું આ બેન ને આમ ભાઈ બેન ને કે આમ કરે એટલે હું બેન કહેવાની બધાને આદત પડી ગઈ છે. અને ત્યાર પારસે કોઈ દી મને બેન નથી. યાને બેન નથી કહેતો, એ કોઈ દી નામથી બોલાવે. મારી આદત બેન કહેવાની પડી ગઈ એવું થયું છે. અને ત્યાર પછી છે ને એક કમેન્ટ એવડી મોટી છે જે મને વાંચતા અડધી કલાક લાગે એવી છે. છતાં હું એક બે જે કડી સ્ટાર્ટિંગની છે ને એ હું તમને વાંચી દઉં કે હું લખ્યું છે. માણસો ChatGPT-માં લખીને કોપી કરીને અમને હે ને કમેન્ટ પેજી છે. અને પછી કેટલી મોટી કરી છે ખબર? એ કમેન્ટ કેના માટેની છે ખબર? નારી શક્તિ संकल्प माटेनी छे. હું લખ્યું છે નારી શક્તિ संकल्प और सृजन का प्रतीक भूमिका है. यत्र नास्तुय पूजते रमते यत्र देवा. अर्थात नहीं नारियों का सम्मान होता है वहाँ देवताओं का वास होता है. मतलब जहाँ नारियों का सम्मान होता है वहाँ देवताओं का वास होता है. એવું એને લખ્યું છે. नारी केवल परिवार समाज के लिए एक कमाई मात्र नहीं है,
बल्कि वो संपूर्ण सृष्टि की जननी है। साची बात लखी છે ઓ હાચી વાત લખી છે પણ અમારે વસાય એવું નથી. આજે આટલું બધું લખેલું છે આવા તો કેટલું છે 5-6 આટલા મેં સ્ક્રીનશોટ પાડેલા છે એટલું બધું એને લખીને મોકલું છે બોલો કોપી કરીને આ કોપી કરીને એને જેમ મોકલું હોય એમ હવે એની છેલ્લી શબ્દ શું છે ખબર नारी सृजन की दौर भी और बदलाव भी है क्रांति और वह कोमल भी है लेकिन कमजोर नहीं है यह दयालु है लेकिन उम्मीद शाही भी है એટલું બધું એને લખેલું છે એટલે લખ્યું છે કે કોઈ નારી જ્યારે આગળ વધવા કંઈ પ્રયત્ન કરે તો એને સાથ આપો સાથ ન આપો તો એને હેરાન નહીં કરો એવું બધું છે કહેવાનો મતલબ એ છે બહુ બધું લખેલું છે અને પછી છે ને આ કમેન્ટ રહેવા દઈએ કારણ કે આટલું બધું તો હું આના આટલા બધા સ્ક્રીનશોટ પાડીને મૂકી નહીં શકું તમારા વિડીયોમાં બતાવી નહીં શકું પણ આમાં મેં તમને બતાવી દીધું બરાબર અને પછીનો સવાલ એ લખ્યો છે કે બેનને તમે ખાલી ઓનલાઈનનું શીખવા મોકલી હતી કે જોબ ઉપર મોકલી હતી ખાલી શીખવા જ મોકલી હતી કારણ કે શીખી જાય તો ખૂબ તો થાય ને એમ બહાર આપણે શીખવા જઈએ તો પૈસા ભરવા પડે આ એક કામમાં બે ફાયદા એક તો આપણે પગારે આવે ને શીખાય જાય ઘરનો બિઝનેસ જ્યારે ચાલુ કરવો હોય ત્યારે આપણે કરીએ એમ તમારો છોકરો શું કરે છે એ જોબ કરે છે કે શેક હાઉસમાં અને તમારા ફેમિલીમાં તમે 3 મેમ્બર્સ રહો છો વિડીયોમાં લાઈવમાં તમે 3 જ દેખાવ છો હા અમે અમારા ફેમિલીમાં 3 જણા જ રહીએ છીએ હું મારી છોકરી મારો છોકરો નાની ફેમિલી સુખી ફેમિલી અને હાલો ત્યાર પછી તો પછી કમેન્ટ એવી લખી છે મેડમ તમે આખો દિવસમાં 10 થી 11 કલાક લાઈવ આવો છો તો તમે એક દિવસનું કેટલું કમાવશો બોલો એમાં શું છે જો કમાવામાં તો અત્યારે યુટ્યુબ ઘણી ઇન્કમ આપે છે શોપિંગની ઇન્કમ છે પછી સુપર સેટ છે મેમ્બરશીપ છે પછી ગિફ્ટ છે ઘણી વસ્તુ આપે છે નથી આપતું એવું નથી પણ એ જો બધું આવે ને તો ક્યારેક ઇન્કમ વધી જાય ન આવે તો રેગ્યુલર છે હાલતી હોય એમને હાલ્યા કરે મતલબમાં મહિનો 1 મહિનાના ડોલર એટલા થાય મારે ભેગા તે અમારા 3 દીકરાને ખાવા પીવાનો ખર્ચો આરામથી નીકળી જાય એમ એવું બધું છે બસ સારો હાલો વિડીયો બહુ લાંબો નથી કરવો આજે વિડીયો છે ને મારે સ્પેશિયલ નાસ્તો બનાવવાનો હતો પણ નાસ્તો તો સાઈડમાં પડ્યો રહ્યો છોકરો આપણો નાસ્તો પૂરો થઈ ગયો છે ને તો નાસ્તો નથી બનાવ્યો મેં કે નાસ્તો બનાવી નાખો વિડીયો બનાવી નાખો એમ વિચાર હતું પણ નાસ્તો તો સાઈડમાં પડ્યો રહ્યો અને આ ટમેટનો વિડીયો આજે બની ગયો છે કેમ બેન હારું હાલો જય માતાજી જય મહાદેવ હર મહાદેવ બેનને ચા પી છે બગાહા ખાય છે પીતી જ દીધું છે તો પછી અત્યારે બગાહું ખાધું ને એટલે એમ ચા પાઈ દીધી હારું હાલો જય માતાજી જય કાળા ખાય કાળા હું જઈને મેં કીધું ની ચા ઉપર જ પીધું છે એટલે તમે માખી કાળા છો એટલે તમે પાવડર લગાડવું પડે जैसे हम तो और हम ऐसी आपने लगाकर कुछ भी नहीं लगाया है कहीं यार वाला वीडियो केવો લાગ્યો છે જરા કમેન્ટ કરજો અને પ્લીઝ સાથ સપોર્ટ આપજો તમે કાંઈ આપી ન શકો અમને તો કાંઈ નહીં પણ ખાલી એક લાઈક આપજો તો યુટ્યુબ વાળા તો કદાચ અમને બોનસ આપે તો અમારી દિવાળી સારી જાય કેમ બેન સારું હાલો જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કાલ કરી મળશું નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી મોજ મસ્તી સાથે ત્યાં સુધી બાય એમાં બોનસની ગાલે શું કામ થઈશ ખબર તો ભાવ એ વિડીયો બનાવીને મૂક્યો છે ને ભાવ વાગેલા એને વિડીયો બનાવીને મૂક્યો છે વિડીયોમાં બિચારીને ભાવ કે હા એ ભાવ ક્યાં નહીં તો નાની છે મારે તો ભાઈ ક્યાંય નાની છે એને છોકરી હાવ નાની એવી છે પછી વાત ને એને વિડીયો બનાવીને મૂક્યો છે યુટ્યુબ એને 7000 થઈ ગઈ છું ને એવું છે ને અને 7000 બોનસ એવું એમ મારે આવે તો કેવું આવે હું ગડી થઈ ગઈ છું મન બે કદાચ કદી નથી થઈ ઓમ નહીં વરણ છે ને એને છોકરી 500 100 હા